આ બધી હું ભૂ ભૂ થાય છે. આ છોકરાનું એ કામકાજ ખતરનાક છે. આ શિખર હું કરી દીધું આવું. કાકાનો ફોન આવ્યો પડે. હલો. હા એવું હોય એમ? પણ સરપંચ હાલ તાત્કાલિક તો ચોથી સેટિંગ કરવું ના હોય તો બે દાડા રહી જાઓ. 2 દાડા ચેડી હાલ દઉં તમને. કોણ વળી ઊભું થયું હોમું એવું? સારું હેડો કશું વાંધો નહીં, હું સેટિંગ કરું હેડો. સારું, હું એ ચિંતામાં જ હતો પણ કહું થઈ જાય તો વળી સારું 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 હેડો. હા મારા વર્ષે હોય ને ઉતાવળ છે. અલ્યા કોઈ ગમ મેળે નાહી જઈએ છીએ, પૈસા આલીને જ આપણે તો પેલું એ કરવું ચો મફત લેવું હોય. જોડે માં તો મફત આલી દેતા હોય ને મફત હાટે પ્લોટ આલી દેતા હોય એવી વાળી વાત છે. અલ્યા હારું કશું વધ્યું નહીં હવે. અને દાગીના બાગીના હતા એ જમીનમાં પૂરું થઈ રહ્યું, કશું પાકતું તો હોય નહીં. કશું વાંધો નહીં, લાય ગમે તો કોકનું હાથ પગ જોડીને લાવવા તો પડશે કે. હવે રાશ્યું હોય મોટી મોટી વાતો કરી ગામમાં કે પ્લોટ રાશ્યું મકાન બનાવવું છે ને આમ કરવું છે ને જાહો દલાલીની વાતો કરી છે તો કોક તો કરવું પડશે કે. અને મારા વર્ષે તાણે તો કોક ઠા પડશે છોકરાનો. આ જમાનો એવો થઈ ગયો ભાઈ, ઘર જોવા, પૈસો જોવા, ગાડી જોવા, સ્કૂટર જોવા, આવું બધું હોય તાણો છોકરાનો હગોય થઈ. નકર હગોય થતો નહીં અત્યારે તો. લાય જવા દે કોક તો મળશે મુર્ગો પટાઈએ હડો. સરપંચને ખબર નહીં પડતી એટલે મારા હોમો એ તૈયાર થઈ ગયો. સરપંચને કહી દેવું પડે એટલે કે ભાઈ આ તો લીલાએ રાશ્યો હોય ને ન દાલવાનો મારે. સરપંચને મારા વર્ષે પૈસા જ લેવા લાગી, પૈસા જ ગણવાય. કારણ કે એટલા તો ઘાટ આવે ને તો મને તો એવું લાગે આ તો સરપંચની એ ચાલ હોય. પણ સરપંચ એવું નહીં કરે. એવું નક્કી આ દુશ્મનો પેદા થયા એ ગામમાં દુશ્મનો. આ દુશ્મનોનું તો કંઈક કરવું જ પડશે. એકવાર કો મને પેલા પ્લોટ લઈ લેવા દે પછી આ દુશ્મનોની વાત છે. જો એકને પટકી ના મારું તો મારું નામ લઈ લો નહીં. કશો વાંધો નહીં ભાઈ, મારશે ભગવાન. હાલ પૈસાનું કરો, પૈસાનું નકા આપણી આબરૂ ના ધજાગરા થઈ જાય ધજાગરા. કારણ કે હવે દુશ્મન હું ઊભો છે હોય ને તો આ મૂછ પર લેબુ ઠરાવવું જ પડે. કારણ કે જો પ્લોટ હાથમાંથી જાય ને તો એવી વાતો થશે કે લીલાનો દુશ્મન પ્લોટ લઈ લીધો ને લીલો ના લઈએ છીએ. ખોટી આબરૂ જવા નહીં દેવાની. ગમે તે થાય પ્લોટ તો લેવો જ છે. પ્લોટની તો પથારી જ ફેરવવી છે. મજૂર પાછા હોજે આવું સારું છે. હવે અત્યારે આશા છે 2 દાડા વાટે છે, 2 દાડા થાય. હવે 2 દાડા વાટે ને 1 દાડા તપ્પા દઈ બીજા દાડા કાઢી નાખવા કાઢે ઘઉં અને નાસ્તા વાળા નાલ દો પૈસા પહેલા તો. અને એક ફોરી કલટી લાવી દઉં હપ્તે. ટ્રેક્ટરને હારી ફોરી કલટી પેલી ફોરી પડે. હવે લાવી જ દઉં કલટી બીજી એટલે મજા આવી જાય. હવે ના મજૂરે ના લઈ જાય કઈ ગયા હોટેલ માં મજૂર ના ઠેકાના બધા નીકળી જાય. હા ભાઈ બક કરું ભાઈ એકલો. અરે ભાઈ આ જોરા મજૂર હાલ ગયા છે, બીજા મજૂર પાછા ફોજે ફેર આવશે. શું મજૂર નાસ્તાનું ચાનું પાણીનું મજૂર તો મારા બેટા બધું પૂરું કરી નાખ્યું, પાડી નાખ્યું બધું. ભાઈ તો આ 2 વીઘા ઉભા છે, હજુ શું કરું કે. એ તો હવે આગળ થાય છે ભાઈ. તાર બીજું તો શું કરશે? ઘઉં છે વધારે. વાત સાચી છે. ઘઉં તો સારા પાકશે ભાઈ. તારા સારું થા જબર કરશે ઘઉં તો. કારણ કે મજબૂત છે બધું, સારું છે ભાઈ. આજુ એનું વર જ એવું ભાઈ. 500,000 પણ ઘઉં થાય. ના સારું ભાઈ થાય તો અમે તો રાજી જ છીએ કે. અને આ 10 વીઘા લસકો છે. ના વાત સાચી છે. અને હું શું કહું, હા તારે યાર મારું એક કોમ કાઢવું પડશે. કેવું કોમ છે? બહુ ખતરનાક કોમ છે. તારાથી થાય એવું જ છે, એવું નહીં પાઉં નહીં થાય. બને એવું જ કોમ છે એટલે તારા જોડે આવ્યો હેડ્યો. કેવું કોમ છે? જો હવે આમાં હું શું તને ખબર ને, હું તો જો મારો નિયમ એટલે નિયમ. કોઈ હોમું ચટ ઉપર ઉતરી જવું ને તો એ વસ્તુ પૂરી જ કરવી યાર. ગમે તે કરાવો એડવર્ટ થઈ પાછી. પેલો નહીં દુશ્મન મારો કોમમાં કેટલા દુશ્મનો એકદમ ખબર તો મારે યાર. જો મેં સરપંચ જોડે વાત કરી, મારો પ્લોટ લેવાનું નક્કી કર્યું હતું. અને મારો વર્ષો દુશ્મને એ પ્લોટ લેવા તૈયાર થઈ ગયો. સરપંચ નો ફોન આવ્યો કે હવે તાર લેવો હોય તો કે તાત્કાલિક પૈસા ભરી જા. ભરવા જ પડે, લેવા તો પૈસા ભરવા જ પડે જ તાર. એટલે વાત સાચી. પણ હવે દુશ્મન ઉભો થયો ને અમુક એટલે તો આ પ્લોટ લેવો જ પડશે. આમ તો આપણે જાતું એ કરો પણ હવે નહીં મેળાવા. હવે તો લેવું જ પડશે ગમે તે કરી. એટલે હું આવ્યો તો થોડા પૈસાની જરૂર હતી ને એટલા આવ્યો તો. પૈસા તો 2-4 દાડા ટકવું પડે.
અલ્યા 2-4 દાડા મેળ નહીં ખાય એવો, કારણ કે ઉભો ઉભો લેવા જ પછી ગમે તે થાય. આ ઘઉં વેચીને આલું બરાબર. પણ ઘઉં હજુ 2 દાડા મજૂર વાળશે, એક હજુ તો તાર વઢાઈ ને થેસર બોલાવવું પડશે ને કાઢવા પછી તાણ મેળ આવે યાર. આ હુચેલ બુચેલ બધું ભેગું તાર પૈસા હાથમાં આવે કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. અને તાર પૈસા જોતા હોય ને આપણે સુખંદા નહીં હા એ પૈસા આલે. એવું હે? અલ્યા કશો વાંધો નહીં. આજ તો કેવું છે ખબર, વટના મારે જો 25% આલવા પડે ને કોઈ લેવા જ છે. યાદ નહીં લેતી પાછી, એવું હોય? કોક વસ્તુ મેકવું પડે એના જોડે. કશો વાંધો નહીં, એવું કરી હેડો. પૈસા મારે જરૂર પડે ભાઈ એકડ જ જઉં છું. વાત સાચી. હા પણ તમારે એમ નહીં કહેવાય કે જીગા ભાઈ મને કીધું છે. કશો વાંધો નહીં, એવું કારણ કે મારી ઓળખી પાસે કીધા હે કે ઈદ લઈ જાય બીજાને મેકે છે. સાચી વાત છે, સાચી વાત છે. કારણ કે આ દુનિયામાં અત્યારે દુશ્મનો વધારે છે. વધાર છે કોક સારું કરતું હોય ને તો એને ના જીરવી જાય. ના જીરવું જાય એટલા જ આ ચિયોક રહ્યો ને, આ એટલે જ ચિયોક ઉભો થયો હે. મેં નક્કી કર્યું કે પ્લોટ લેવો હે તો આડો થઈ ગયો. બોલો, આડો ઉભો થયો હે. ઓછો ભૂરી લઈ લેવાનો. કશો વાંધો નહીં, લઈ લઈએ. અને એવું હોય ને બૂજી દાગીના ઠપકારી મારવાના. કશો વાંધો નહીં, કોક તો કરવું જ પડશે ભાઈ. દાગીના તો લે ભાઈ કશું નહીં રહ્યું. એ પૂંજી રહ્યા એટલે એવું નહીં યાર, તો તને ખબર તો હે કે પેલું ખેતર જેવું હે, ખરાબા જેવું છે. લે બધું લાઈ લાઈન વાય કરે પણ પેદા થતું નહીં. જોવે એ એવું તો ખાતા બાતા ભરવો પડે, એમ તો કઈ ના થાય. અરે અમારે નહીં પણ ખાતા. અમે કેવું ભાઈ, આપણું હોય તો આપણે કરીએ લ્યા. પણ પેલો ધણી માનતો જ નહીં. હું કઈ ધાચોક લ્યા હમી જમીન કરાવો, હમી એક આમ ઢાળ છે. એટલે અમુક લેવર હોય તો કોઈ પોણી હરખું હા, એ વાત પવાય, સાચી. અને પેલું ઢાળેથી પોણી કેવું રડી જાય બધું, એટલે મેળ જ નહીં આવતો અહીંયા. એ વાત સાચી. પોણી બધું એક બાજુ જતું રહે અને એ બાજુ બગડે પોણી ભરાય. આપણે 25 રૂપિયા લેવા કમાવાના આશાદાર ને. કમાવાની આશા કશું પાકતું જ નહીં આનીમાં. એવું છે. હારું હોય તો ગંગાનો મોકો જોઈ વાત કરજે. આ તો કેવું હતું તને ખબર ભાઈ, હા. આ તો આપણે શું હા. ગામમાં ઘર નહીં, અને જો આ પ્લોટ લેવડે જાય ને તો જાહો જલાલી મકાન બનાવીને છોડી જ મેળવી આવી મજૂરી. તો ચોક ગોમ બીજી- વચ્ચે ઘર થઈ જાય. ચોક બીજો ચોક જમીન કોકની હારી લઈને રાખવી હે. કારણ કે ગોમ વચ્ચે પ્લોટ લઈને તો ગોમ વચ્ચે ઘર થાય, બંગલો થાય. વાત સાચી. આ તો હું પાકતું નહીં પણ રહેવાનું કારણ, એટલે આપણે જે હાલ રહીએ છીએ એનું કારણ છે. હાલ જવું છે યાર ઉચાળો લઈ 25 રૂપિયા જો કાકા પાછા તાણા પછી 25 રૂપિયા કાકા પાછા કરી દેવાના. હા પણ હું શું બે કહું? વાર લેટ ઘર થાય ટનાટન. તો પ્લોટ રહી જાય તો આપણે સાપરું વાળી દે તો ભાવે કી હવે ના હોય તો હું જઉં યાર. તમે અને કે પેલી તો ખસી જાય ને બીજો મારા જેવો છે કાય તો પછી એ લઈ જાય. એ વાત સાચી છે નહીં? નકર ચાર દાડા ધક્કો માર દે પાઈ. પ્લેટ તાર ભાઈ હારું થા તારું આ મારા રસ્તો હારો બતાવ. બેઠો. આ બધું તને યાર ખબર હોય એટલે આ તો સારું છે હો. એ હારું. કશું વાંધો નહીં તાણ. અને ઘઉં બહુ પાકી તો પોકળાવજો. એ હારું. જે પૈસા થાય હાલ દેવો. એ હારું લો. જોતો લેતા તો કહું. એટલે આટલા નહીં લે, આની વાત નહીં કરતો હું. કાણે એક બે બોરી રાખજો આપણા માટે. જે ભાવ હશે આપણે હાલ દેવું હો. મોકો કોહણા મારે શું ત્યાંથી જવાનું. એ હારું હો. લા રૂપિયા બાર આલીને બેઠી હું ને વ્યાજ તો લેતી નહીં, ખાલી મૂડી લઉં છું તોય માણસો શીખે ચમ જોર આવે હાલતી. પણ એ બાપડા શું કરે તાર અત્યારે તો ધંધા પાણીએ કોઈ હ નહીં. અને હવે મારા બેટા પેલા ઘઉં પાછા લેવડાવવાનું ચાલુ થયું એટલે આવશે હવે વસ્તુ થોડી થોડી હાલવા. ના હોય તો લાય મને મારા ખેતરે ઓટો મારવા દે. હા રામ આવો, રામ, આવો. તમ તો હારું છે કે? ઓવા ઓવા બેઠા છીએ, આવો હા. બોલો શું હતું? પૂછવાનું હોય તમારે શું હતું? લ્યો મોણ તમારી જોડે ચાણા આવે, પૂછવા જરૂર પડે તાણા આવે મોણ. એ વાત તો સાચી પણ કોઈ બધા એવા ના, તમે એ વાત ના સાચી, કરતા. વાત સાચી. હા, તો મારે બધાને એવા ના ના, ના, સમજાય. વાત બધા સાચી રૂપિયા છે. લેવા જ આયા હશે એવું ના સમજાય વાત મારે. સાચી છે, કોક એમને મેં આયા હોય, બેહવાય આયા હોય, કોક મળવાય આયા હોય, સાચી બરાબર? વાત છે. હવે તમે ચમ આયા હો? મારા મોઢું નહીં જ કઈ આવતું તમે એ જ કોમે આયા તાણા. હોય. મારે પૈસાની જરૂર છે એટલે હું આવ્યો છું. તાર તો એટલા રૂપિયા બહાર લઈ ગયા ને તો ના પૂછો વાત. વાત સાચી છે. અને એમાં તો હું વ્યાજ તો લેતી નહીં. એવું હે નહીં? વસ્તુ લઉં હું અડાણે, બરાબર, અને પછી પૈસા આલું. કશો હતો, કશો હતો. તમારે શું જરૂર પડી પૈસાની? મારે આમાં એવું છે કે હમ હવે હું જો રહું એ મારા ખેતરમાં કોઈ ઠા પડતો નહીં, બરાબર, કોઈ પાકતું નહીં હમ. અને મેળ આવતો નહીં. એટલે તમે મેં તો ભાજિયા તરીકે નહીં જતા? હો એટલે જ કહું ને, કારણ કે ઢાળ વાળી જમીન છે, હા, કોઈ પાકતું નહીં, પાણીમાં હરખી રીતે એ તો રહેતું નહીં. વર્ષોથી કોઈ વેચાતી લેતું નહીં. એ તમારે આ તો મારે મકાન બકાન નહીં ઘેર, તો ઘર બરસે નહીં રહેવા, એટલે એ પડ્યો રહું છું. બરાબર ડોસી બધો પડ્યા રહીએ વળી કહું. બરાબર. કોઈ કરીને હવે આવી પ્લોટ નું વિચાર્યું છે એટલે તમારા જોડે પૈસા લેવા આવ્યો હું. પ્લોટની વિચાર્યું હોવે. ગામમાં? ગામમાં હવે સરપંચ ને કીધું કે થોડું સસ્તું થાય એવું છે કે ₹1,00,000 સુધી
કરી આલ લે હું કશો વાંધો નહીં સરપંચ જેવું થતું એમ કરીને કરી આલો કો બરાબર. તો શું ગામમાં જતા રહીએ રે હવા આપણે ગઈ વખત હા. સરપંચ માં હતા, હવે ઉંમર થઈ ગઈ ને એટલે આપણે સરપંચ પણ વાત છોડી સાચી. દીધું. ચો આપણાથી અડિયો થાય આટલી દોડવાનું વાત સાચી અત્યારે હવે આ ઉંમર ના આ છે એ હરિયો. હારા હે સરપંચ હા એટલે એને મેં વાત કરી દીધી એમને કીધું કે કરી આલ લે હેડો એટલે ઘરના છે કર્યું એમ? એમ. કોઈ નહીં તું કેટલા લેવા લાખ રૂપિયાની જ જરૂર છે વધારે નહીં જોતા પ્લોટ લાખ રૂપિયાનો લાખ રૂપિયા સરપંચ ને થોડું કે તો હું આખું પાછું કરી આલે એમ બહુ મોટો નહીં હોય એ જે હોય આપડે તો સાપરું થાય તો બહુ થઈ ગયું તો કોઈ નહીં આલુ તો મને શું હતું પણ આલુ ખરી પણ અડણે શું મિલશે? અડણે તો શું મેલે એવું કોઈ મેલે એવું છે નહીં મારી જોડે અડણ્યા વગર તો હું ચમકો વ્યાજ લેતી નહીં એટલે અડણે તો વસ્તુ લેવી પડે કે મારે? હા એ વાત સાચી પણ કોઈ મેલે એવું નહીં મારે તો જે રહું છું એ પટેલનું છે હા. એ કોઈ મેળાવે એવું નહીં કોક તો હશે કે કોક તો આપણી વસ્તુ હોય કે ના હોય, ભલે સાપરું તો આનું ખમેલાનું હોય પણ આપણી વસ્તુ તો હોય. કશો વાંધો નહીં તે ડોબુ છે એક તે લઈ જજો ચાલશે કે જોવું પડે ડોબુમાં. પણ એક કામ કરો કે હા ડોબુ તો જે હોય તમે લઈ જજો બરાબર મને ખાલી પૈસા આલો હું તમારા પૈસા ના તમે ધણી હું મારા ડોબુ માર નહીં જોતું બસ તમને રાખજો તમે તાર. આ પણ મૂડી તો આલવી પડે ને. હા એટલે મૂડી તમારી આલ દે હું અને ડોબુ રાખજો બસ એમને એવું હવ હોય તો કશો વાંધો નહીં. કારણ કે જરૂર છે એટલે અત્યારે કહેવત નહીં કે ગધાડા ને બાપ કેવું પડે એવું છે અત્યારે તો તું હ પાડું હ પાડી હ કે એ તો તમે ભેંસ હ? બધું ઈ આઈને જોજો પછી બધી હા તો ખબર હું એટલે જ પડશે કહું કે હું જોવા આવું તો મને ખબર પડે કે હાર તે હેડો તાર મારે સાપરા જો આવશે કે હા તો હેડો લેવડો અત્યારે તાર. જાઉં હેડો. લેડો તમે હેડજો એ માં. હરજો મારે જરૂર છે ફટાફટ કોમ છે ના મારા ના પૈસા મારા વળી ચો કયો તાર પૈસા નહીં લેવાના. ઓહો હા હાલવાનું હો? અલ્યા બાપા એના હમુ નજર ના નોખશો ચમ તો અમારું નહીં આપણું હોત તો સારું હતું તો કોના આ તો અમારા જમીનદાર નું ઈવાનું છે એવું હે? તાણ આ તો કહેવત નહીં સાચવી આલવું પડે રહેતા હોય એટલે આ બધી વેઠો કરવી પડી તો તાર શું તાણ તો આ હાલશે? રહેવા દઈ નકર રહેવા દઈ તો જમીનમાં તો કોઈ પાકતું નહીં તો દાગીના હશે ને, દાગીના હાલ દો. દાગીના હોત હા તો દાગીના જ ના વેચ્યા હોત બજારમાં જઈને હું. ચમ ડોસીને પૂછી નહીં, આ દાગીના હશે ને ડોસી જોડે? અલ્યા બાપા આ જમીને તો અમને પાયમાલ કરી નાખ્યા એ કોઈ નહીં હોય કરતો તો 5 વર્ષથી આવો હો ને પણ તો ભેગું શું જ નહીં કર્યું? તમને ખબર તો સબ કોઈ લેવા તૈયાર થતું નહીં કોમો કોઈ ઉગે એવું એ નહીં ગમે જેટલું નોશ નોશ કરીએ એ બધું જાય છે પોણીના રેલા બરોબર પણ હે લીલા સાફરામ તો કોઈ નહીં ભાઈ, સાફરું ચો તારું હ પણ નહીં જ કહું તો શું તો શું મેલે તું આ ગોદડાને ઘેફા મેલે હવે કોક તો કરવું પડશે કે ત્યાં આટાળો મેલે. એક જુઓ. કામ કર તું આઈ જા અડાણે અલ્યા બાપા હું આવ્યો તો આ બધું કરશે કોણ પૈયાવાનું બધું પૂરું તો પાડવું હું પડશે આલે તાર ભાઈ તું મને આ જોવો ખાલી આ જોવો હું આ ડબ્બાની વાત કરું છું આ છોડ આ ડોબુ હ આ તો પાડી હ. અલ્યા બાપા ડોબું જ કહેવાય કે ડોબાનું ડોબું જ કહેવાય કે જ્યાનું હોય કે મોટું હોય મોટું હોય તો ડોબુ કહેવાય, આ અલ્યા આ પાડી તો કહેવાય. ભેંસ કહેવાય યાર ડોબા જ્યાનું હોય ને ડોબું કહેવાય તાણ પછી એક કામ કર હાલ દે તાર. તો તાણ હું એની જ વાત કરું કે હું ચો બીજું કહું છું પણ પણ- બરો હું એક ફોન કરી લઉં ડોશીને પૂછી લઉં એટલે ડોસીને પૂછીને આવ્યો તો બધું લેવા પૈસા લેવા તો જા ના લેવા હોય તાર. ના તમે એક કામ કરો લઈ જ જજો લ્યો હું સોડી આલું હેડજો તાર મારે ચો વધારા ના, ના. ના તાર લ્યો હું પણ સોડી હાલ આલું. ના છોડે. ના લઈ ખબર જજો ખબર. મારે પૈસાની જરૂર છે અરે મારા ડોહા આઈને લઈ જશે હમણાં મોડા હું મોકલે. એવું હો હાલ ના છોડે હું જોવા ને બુઘેડી લઈને જાય હમણાં મને ચોક બુઘેડ તે એ વાત આવી પણ આ તમને તો હલાવા તો ચેડી તારા નવી અને નવી. કોઈ આ તો એવું થાય કે જતું રે આ હાથમાં ના રે આ તો હા, વાત તો સાચી પછી- પણ બહુ ખતરનાક છે જબરદસ્ત હે. આઈ જો તને મેલતી નહીં મને ચોથી મિલવાની. કશું વાંધો નહીં હારું હેડો શું કરશો તમે બીજું કોઈ નહીં હું પૈસા આલીને જઉં. પૈસા લાવ્યા હોય તો હાલતો જો કી લઈને તો હું જાય ભરી આવું હાલ જઈને મારો આ તો લઈને ફરવું પડે અમારે. ના ના વાત સાચી લાવ હેડો તાર. પણ આ શું કીધું કે દર મહિને હપ્તો મોકલે હો. એ તો ટાઈમસર પૈસા તમારે ચિંતા ના કરો તે તો બે ભેગા હપ્તા હાલો ચિંતા ઉલ્યા કરો છો તો બરાબર. કારણ આપણે એમ તો એવું નહીં પણ આ તો અર્જન્ટમાં ભરાઈ રહ્યો હું આ તો પાંચ તાત્કાલિક વર્ષ- નથી મળ્યું એમ નહીં તાણ. 5 વર્ષથી ઓળખું છું ને વ્યવહાર સારો હોય તમારો, ના ના વાત સાચી ગામમાં વાતો સારી થાય એટલે આલ્યા નકર તો હું કોઈ આલું એમ નહીં પાછું. સારું સારું હો બહુ ને? ખૂબ ખૂબ આભાર તમારો તમે આટલું મારું કામ કર્યું ને એ મહત્વનું હોય પણ ખાલી હપ્તો મોકલાવજો. હા એ તો ટાઈમસર હપ્તો પોકી જાય ચિંતા ના કરો હો એ સારું અને આ મોડા મેલું ડોહાને છોડી આલજો હા વાંધો ને લઈ જાઓ તે તારો અને પછી નહીં મળે હો પાછી. એ સારું ભાઈ લઈ જાઓ રાખજો ને તમે તમે તાર વળી એમ કહો કે મને પાછી આલજો તો ના મેળ પડે પછી. ના ના વાત સાચી હો? એ સારું હો હાય ગમે તે કરીને કોક કરીને વેચતો થયો નકા આજે મરી જવાનો દાડો હતો કારણ કે ગામમાં વખો જ હતો હવે હેડો
પૈસા ભરી આવું અને પછી બીજી વાત બધી.